હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે ઘરમાં બધાને ભાવે તેવો ઇન્સ્ટન્ટ બને તેવો ફરાળી હાંડવો બનાવીશું. તો ના કોઈ સમય કે ના કોઈ ઝંઝટ, કોઈ મહેનત વગર ઓછા સમયમાં સ્વાદમાં બહુ ટેસ્ટ એવો હાંડવો બનીને તૈયાર થઈ જશે. તો એકદમ સોફ્ટ પણ બનશે. તો બહારથી ક્રિસ્પી, અંદરથી સોફ્ટ જાળીદાર એવો હાંડવો છે એ બનીને તૈયાર થઈ જશે. તો તેના માટે મેં એક વાટકી મોરૈયો લીધો છે. તો આપણે નાના મિક્સર જારની અંદર આ મોરૈયાને લઈશું. તો 2 ચમચી જેટલા આપણે સાબુદાણા એડ કરીશું. બંનેને સાથે જ આપણે વાટી લેવાનું છે, એટલે કે પીસી લેશું. તો એકદમ ઝીણો પાવડર તૈયાર કરવાનો છે. તો એક બાઉલની અંદર કાઢી લેશું. તો જે વાટકાના માપથી મોરૈયો લીધો છે એ જ વાટકાના માપથી 1.5 વાટકા જેટલી છાશ લેશું. તો મારી છાશ છે ઘાટી પણ છે અને ખાટી પણ છે. પણ જો તમારે આગળ આ રીતની ઘાટી અને ખાટી ના હોય તો 1 વાટકો દહીં, અડધો વાટકો પાણી લેવાનું છે. તો આ રીતની ઘાટી છાશ હોય તો ફક્ત છાશનો ઉપયોગ કરશો તો પણ હાલશે. તો આપણે ઇન્સ્ટન્ટ બનાવવાના છીએ એટલે કોઈ પણ છાશ અથવા દહીં લ્યો એ ખાટું લેવાનું. તો આ રીતના મિક્સ કરી અને અડધો કલાક માટે આપણે રહેવા દઈશું. તો અડધો કલાકમાં મોરૈયો છે એકદમ સરસ ફૂલી જશે. ત્યાં સુધીમાં આપણે ગ્રીન ચટણી તૈયાર કરી લેશું. તો મેં ધોયેલા ધાણા મિક્સર જારમાં લીધા છે. 1 ચમચી સિંગદાણા, 1 તીખું મરચું, 1 આદુનો ટુકડો, સ્વાદ અનુસાર મીઠું અને અડધા લીંબુનો રસ એડ કરીશું. તો સિંગદાણાથી આ ચટણી છે એકદમ ઘટ બનશે. તો 1 ચમચી જેટલા ચોક્કસ એડ કરજો. થોડું પાણી એડ કરી અને ચટણી તૈયાર કરી લેશું. તો આ રીતની ઘટ એવી મેં ચટણી તૈયાર કરી છે. એક વાટકીની અંદર કાઢી લેશું. તો આ જ મિક્સર જારની અંદર આપણે હાંડવાનો મસાલો તૈયાર કરી લેશું. તો 1 ચમચી સિંગદાણા, તીખું મરચું અને 1 આદુનો ટુકડો લીધો છે. અડધી ચમચી વરિયાળી લીધી છે. ચારેય વસ્તુને આપણે સાથે જ આ રીતના અધકચરું વાટી લેશું. તો જે આપણે મોરૈયો પલાળ્યો છે એને પણ અડધો કલાક થઈ ગયો છે. જો તમારા આગળ ઓછો સમય હોય તો માત્ર તમે 10થી 15 મિનિટ પલાળશો તો પણ હાંડવો બનશે. પણ તમારા આગળ સમય હોય તો તમે 1 કલાક સુધી પણ પલાળી શકો. તો હવે આપણે આ વાટેલો મસાલો એડ કરીશું. અડધી વાટકી ખમણેલું ગાજર એડ કરીશું. અડધી વાટકી જેટલું આપણે ખમણેલું બટેટું એડ કરીશું. એની જગ્યાએ તમે દૂધીનો પણ ઉપયોગ કરી શકો. તો થોડા આપણે લીલા ધાણા એડ કરીશું. થોડી હિંગ, હળદર, ધાણા જીરું, લાલ મરચું, શેકેલું જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું લીધું છે. તો આમાંથી તમે જે મસાલા ના ખાતા હોય એ તમારે સ્કીપ કરવાના. તો ઘણા હિંગ, હળદર ખાતા હોય છે અને ઘણા નથી ખાતા. તો જે મસાલા તમે ખાતા હોય એ તમારે એડ કરવાના. તો મરી પાવડર પણ આમાં એડ કરી શકાય. તો બધું મિક્સ થતાં આ બેટર છે એ મને થોડું પતલું લાગે છે. તો એક્સ્ટ્રા 1 ચમચી મેં ફરાળી લોટ લઈ આ બેટરને આ રીતના ઘટ કર્યો છે. જો આ બેટર તમને ઘટ લાગે તો થોડું પાણી એડ કરવાનું, અથવા પતલું લાગે તો 1 ચમચી એક્સ્ટ્રા ફરાળી લોટ એડ કરી અને આ રીતના મીડિયમ એવું બેટર તૈયાર કરવાનું છે. તો આ હાંડવો છે એકદમ પોચો બનાવવા માટે આપણે ખાવાના સોડા 5 ચમચી જેટલા લેશું. બરાબર મિક્સ કરી લેશું. તો આ રીતનું આપણું બેટર છે એ વધારે પડતું ઘાટું પણ નહીં અને પતલું પણ નહીં, આ રીતનું તૈયાર કર્યું છે. હાંડવો બનાવવા માટે એક પેનમાં 1 પાવડા જેટલું તેલ લીધું છે. મીઠા લીમડાના પાન, અડધી ચમચી જીરું અને અડધી ચમચી તલ લીધા છે. તો તમે ફરાળમાં તલ ના ખાતા હોય તો એ તમારે સ્કીપ કરવાના. હવે હાંડવાનું જે આપણે બેટર તૈયાર કર્યું છે એડ કરીશું. તો બધું મેં એક સાથે જ એડ કર્યું છે. પણ જો તમારે હાંડવો છે થોડો પતલો કરવો હોય તો તમે 2 વાર બનાવશો તો તમારો હાંડવો છે મીડિયમ બનશે. અથવા તમારી પેન મોટી હશે તો પણ હાંડવો મીડિયમ બનશે. તો ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી આ હાંડવાને 15 મિનિટ માટે કૂક થવા દેવાનો છે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. 15 મિનિટ જેવું થઈ જાય પછી આપણે ખોલી લેશું અને ઉપરથી આ રીતના એની કિનારી છે એ દેખાય એટલે એને આપણે આ રીતના ઉઠલાવીને ચેક કરવાનો. તો નીચેની સાઈડ એકદમ સરસ આપણો હાંડવો છે એ કૂક થઈ ગયો છે. તો હવે એને પલટાવવા માટે આ રીતની મેં એક ઉપર ડીશ રાખી છે અને આ રીતે આપણે એને પલટાવી લેશું અને પેન છે એ ગેસ ઉપર મૂકી દેશું. તો નીચેની સાઈડ હાંડવો છે એકદમ સરસ કૂક થઈ ગયો છે. પણ જે આપણે ઉપરની સાઈડ છે એને પાછી કૂક કરવા માટે મેં 1 પાવડાથી ઓછું એટલું તેલ લીધું છે
અને જે રાઈ જીરું છે એ સેન્ટરમાં કરી અને આપણે હાંડવો છે હવે નીચેની સાઈડ 5 મિનિટ માટે કૂક થવા દેશું. તો આ રીતે હાંડવાને મૂકી ઢાંકીને પાછી ગેસની ફ્લેમ છે એ તમારે એકદમ સ્લો રાખવાની છે અને બીજી 5 મિનિટ માટે આ હાંડવાને કૂક થવા દેવાનો છે. પછી તમારે જો વધારે પડતો ક્રિસ્પી કરવો હોય તો બીજી 2 થી 3 મિનિટ માટે હાંડવાને કૂક થવા દેવાનો. તો અત્યારે પણ 5 મિનિટ થઈ ગઈ છે. તો હાંડવાને આપણે આ રીતે ઉપર ડીશ મૂકી અને હાંડવાને આપણે ડીશને અંદર કાઢી લઈશું. તો મેં અત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. તો તમે જોઈ શકો છો કે હાંડવો છે બંને સાઈડ એકદમ સરસ ક્રિસ્પી થયો છે. તો જેવો જોવામાં દેખાય છે એવો સ્વાદમાં પણ બહુ ટેસ્ટી એવો બન્યો છે. તો આ હાંડવાને થોડો ઠંડો થવા દેવાનો, પછી જ એને કટ કરવાનો છે. ગરમમાં કટ કરશો તો એક કટ સરખો નહીં થાય, થોડો ઠંડો થઈ જાય પછી એને કટ કરી લેવાનો છે. તો આપણે એક પીસને આ રીતે કટ કરી અને જોઈ લઈએ તો એકદમ સરસ થિકનેસવાળો અને એકદમ પોચો પણ બન્યો છે. બહારથી એકદમ ક્રિસ્પી બન્યો છે. તો સ્વાદમાં ઢોકળા કરતાંય ખાવાની ખૂબ મજા આવે તેવો આ હાંડવો છે બન્યો છે. તો એકવાર ચોક્કસ ટ્રાય કરવા જેવો છે. આજનો વિડીયો ગમ્યો હોય તો શેર, લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.